નમસ્તે બાળમિત્રો, કેમ છો? મજામાં છો ને? રચના ગાંધી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળમિત્રો, આજે આપણે અવનવા પક્ષીઓને ઓળખીશું. તમને ખબર છે પક્ષીઓને કેટલા પગ હોય? 2. પક્ષીઓ ચાંચ વડે ખાતા હોય છે અને પક્ષીઓ પાંખ વડે ઉડતા હોય છે. તો ચાલો આજે આપણે સૌથી પહેલા પક્ષીઓને ઓળખીશું. આ છે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર. આ છે ઢેલ. ઘર આંગણનું પક્ષી કબૂતર. ચીંચી કરતી ચકલી. મીઠું મીઠું બોલનાર પોપટ. લાંબી ડોકવાળું પાણીમાં રહેનાર હંસ. કાળો કાળો કાગડો. પાણીમાં રહેનાર બતક. માથે કલગી વાળું મરઘી. લાંબી ચાંચ વાળું ગરુડ. રાત્રે અવાજ કરનાર ઘુવડ. સવારે કુકડે કૂક કરતો કૂકડો. લાંબા પગવાળો બગલો. આ છે સમડી. આ છે લાંબી ડોકવાળું સામરૂપ. આ છે મીઠી વાણી કરતી કોયલ. ખેતરમાં જોવા મળે તેતર. આ છે ગીધ. સુંદર માળો બનાવનાર સુગરી. સુંદર કલગી વાળું કાકા કૌવા. આ છે સુરખાબ. આ છે ટીંટોળી. આ છે બુલબુલ. કલબલ અવાજ કરતી કાબર. આ છે સરસ મજાનો સારસ. આ આપણને ન્યુઝીલેન્ડમાં જોવા મળે છે કીવી. આ છે કલકલિયો. આ છે પેંગ્વિન. મજા આવીને બાળમિત્રો અવનવા પક્ષીઓની ઓળખ મેળવવાની. આવજો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. મારો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલ આઇકન બેલ દબાવશો.